नमस्कार विद्यार्थी मित्रों, हूँ BR पटेल। आप सबનું સ્વાગત છે ફિઝિક્સ ક્લાસરૂમ વિથ BR પટેલમાં। આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 નો અભ્યાસ કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અત્યાર સુધીમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા વિશે ભણી ગયા અને કેવી રીતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તેને યાંત્રિક ઉર્જા કહીએ છીએ આપણે, અને સંરક્ષિત બળની અસર હેઠળ ગતિ કરતા તંત્ર માટે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કેવી રીતે અચળ રહે છે તે બાબત આપણે અત્યાર સુધીમાં સમજી ગયા। વિદ્યાર્થી મિત્રો, આજે સ્થિતિ ઉર્જાનો બીજો એક પ્રકાર ભણવાના છીએ, તે છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા। સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા તમે બધાએ સ્પ્રિંગ જોઈ હશે। મારી પાસે પણ એક સ્પ્રિંગ છે વિદ્યાર્થી મિત્રો। સ્પ્રિંગ એક સ્થિતિસ્થાપક રચના છે। જો તેની લંબાઈમાં વધારો કરવામાં આવે તો પોતાની મેળે તે પોતાની મૂળ લંબાઈ પ્રાપ્ત કરી લે છે। લંબાઈનો વધારો કરી અને જો છોડી દઈએ તો તે મૂળ સ્થિતિમાં આવી જાય છે। એટલે કે આપણે એની અંદર જે ફેરફાર કર્યો તેની વિરુદ્ધ દિશામાં તે બળ ઉત્પન્ન કરે છે। આ બળને પુનઃસ્થાપક બળ કહેવાય। સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું બળ તેને પુનઃસ્થાપક બળ કહેવાય। જો તેની લંબાઈમાં ઘટાડો કરીએ તો પણ તે મૂળ સ્થિતિમાં પાછી આવી જાય છે। તો આ છે સ્પ્રિંગનો ગુણધર્મ। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કે ઘટાડો કરીને રાખી દેવામાં આવે, ધારો કે આની પર વધારો કરીને છોડી દઉં અને અહીંયા કોઈ પદાર્થ મેં બાંધેલો હોય તો સ્પ્રિંગ તે પદાર્થને પણ પોતાની સાથે ખેંચી શકે છે, તેને ગતિ ઉર્જા આપી શકે છે। તો સ્પ્રિંગ દ્વારા કાર્ય થઈ શકે। તો સ્પ્રિંગ કાર્ય કરે છે, ઉર્જા વડે કાર્ય થઈ શકે, તો સ્પ્રિંગની અંદર પણ ઉર્જા સંગ્રહાયેલી હોવી જોઈએ। મૂળ સ્થિતિમાં કોઈ ઉર્જા નથી, પણ જો તેની લંબાઈ વધારી દેવામાં આવે અથવા ઘટાડી દેવામાં આવે તો તેની અંદર આ પ્રકારની ઉર્જા સંગ્રહિત થતી હોય છે। આવી ઉર્જાને આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણની મદદથી સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું। તેની પહેલાં એક નાની વાત સમજી લઈએ। વૈજ્ઞાનિક રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકનું નામ તમે બધાએ અવશ્ય સાંભળ્યું હશે। તો તેણે સ્પ્રિંગ માટે એક નિયમ એને શોધી કાઢેલો। આ નિયમ હુકના નિયમ તરીકે જાણીતો છે। આ નિયમ બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું બળ એટલે કે સ્પ્રિંગનું બળ તે તેની લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં હોય છે। તમે પણ ઘરે કોઈક સ્પ્રિંગ લઈ અને આ પ્રયોગ અવશ્ય કરી જોજો। તેની લંબાઈ જો થોડીક વધારવામાં આવે તો તમારા હાથ ઉપર અનુભવાતું બળ ઓછું હશે, પણ જો લંબાઈમાં વધારે પ્રમાણમાં વધારો કરીએ, આપણે લંબાઈનો ફેરફાર મોટો રાખીએ તો તમારા હાથ ઉપર પણ વધારે બળ અનુભવ થશે। તો આ બળ જે રહ્યું તેને આપણે સ્પ્રિંગનું બળ કહીશું। તે લંબાઈના સમપ્રમાણમાં ચાલે છે વિદ્યાર્થી મિત્રો। લંબાઈનો ફેરફાર શૂન્ય રાખીએ, મૂળ સ્થિતિ રાખીએ તો પુનઃસ્થાપક બળ સ્પ્રિંગનું બળ પણ શૂન્ય। લંબાઈ વધારતા જઈએ તેમ સ્પ્રિંગનું બળ વધતું જાય। તો આ બળ અચળ નથી, તો સ્પ્રિંગના બળને આપણે ચલ બળ કહીશું વિદ્યાર્થી મિત્રો। સ્પ્રિંગનું બળ જે છે તે ચલ બળની વ્યાખ્યામાં આવશે અને તેથી આપણે કાર્ય શોધવા માટે ચલ બળનું સૂત્ર વાપરવાના છીએ। તો ફરી એકવાર કે રોબર્ટ હુકે જે જણાવ્યું તે કે સ્પ્રિંગનું બળ અથવા તો જેને સ્પ્રિંગ બળ કહેવાય તે સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ પણ સમજો કે આ બળ સ્પ્રિંગની લંબાઈના ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય છે। જો સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરું, બરાબર, સ્પ્રિંગ પર એક પોઝિશન મેળવવા માટે હું એક વજન અહીંયા લટકાવી દઉં આ રીતે, બરાબર। હવે આ એની મૂળ સ્થિતિથી વજન સાથેની આની અંદર જો વધારો કરીએ આપણે તો આ બળ કઈ દિશામાં લાગશે? પદાર્થનું સ્થાનાંતર કઈ બાજુ થાય છે? જુઓ તમે, ઉપરની તરફ। જો સ્પ્રિંગની લંબાઈ વધારીએ છીએ, નીચે બાજુ લઈ જાઉં છું તો પુનઃસ્થાપક બળ ઉપર તરફ લાગે છે, અને જો પદાર્થને ઉપર તરફ લઈ જાઓ તો પુનઃસ્થાપક બળ નીચે તરફ લાગે છે। એટલે કે આ બળ જે રહ્યું તે હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે। એટલા માટે આપણે અહીંયા માઇનસ ચિહ્નનો ઉપયોગ કરેલો છે। તો સ્પ્રિંગ બળ તે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં લાગશે। આ સંચલનને આપણે જો સમીકરણમાં ફેરવવું હોય તો આપણે લખી શકીએ કે સ્પ્રિંગ બળ Fs બરાબર અચળાંક લઈશું આપણે k,
તો Fs બરાબર -k × x. તો આ સૂત્ર થયું વિદ્યાર્થી મિત્રો જે હુકના નિયમનું પાલન કરે છે. હુકના નિયમનું પાલન કરતી બધી સ્પ્રિંગ માટે આ સૂત્ર સાચું છે. મતલબ કે સામાન્ય જે નોર્મલી સ્પ્રિંગ આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ અને બહુ મોટા સ્થાનાંતરો ન કરીએ તો તેના માટે હુકનો નિયમ સાચો ગણાય. આ સૂત્રની અંદર k જે લખ્યો આપણે અચળાંક k, આ k ને આપણે સ્પ્રિંગનો અચળાંક કહીશું વિદ્યાર્થી મિત્રો. શું કહીશું તેને? સ્પ્રિંગ અચળાંક તરીકે આપણે એને ઓળખીશું. અને તેનો એકમ પણ સમજી લો. જો k ને કરતા બનાવીએ તો બળ Fs ભાગ્યા સ્થાનાંતર x, એટલે કે બળનો એકમ ભાગ્યા સ્થાનાંતરનો એકમ, એટલે કે ન્યૂટન પર મીટર, અથવા તો અહીંયા લખ્યું તેમ ન્યૂટન ઇન્ટુ મીટર ઇનવર્સ આ એકમ થશે સ્પ્રિંગ અચળાંક માટેનો. ક્યારેક પરીક્ષામાં એક માર્કમાં પૂછાતું હોય છે, માટે એકમ તૈયાર કરી લેશો. સ્પ્રિંગનો અચળાંક જે છે વિદ્યાર્થી મિત્રો, તે કડક સ્પ્રિંગ, જો હાર્ડ સ્પ્રિંગ હોય તો તેના માટે વધુ ઊંચો હશે, મોટો હશે, અને સોફ્ટ સ્પ્રિંગ માટે અચળાંક નાનો હશે. આપણે જે હમણાં સ્પ્રિંગ જોઈ તે સોફ્ટ છે, પણ આવી સોફ્ટ સ્પ્રિંગ માટે પણ તેનું અચળાંક જે છે વિદ્યાર્થી મિત્રો તે લગભગ 4 આંકડામાં રહેતો હોય છે. 5000, 6000 તેવું તેનું મૂલ્ય મળતું હોય છે. જો હાર્ડ સ્પ્રિંગ હોય તો અચળાંક 10000, 15000, 20000 તેવું મળે. આ સ્પ્રિંગ માટે અચળાંકનું મૂલ્ય 7 થી 8000 હોવું જોઈએ. બરાબર? તો અચળાંક શું છે તેની વાત થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધારો કે આકૃતિ સમજાવીએ. સમક્ષિતિજ દિશામાં એક દિવાલ સાથે સ્પ્રિંગનો એક છેડો આપણે અહીંયા આ રીતે બાંધી દીધેલો છે. શું કર્યું આપણે? સ્પ્રિંગનો એક છેડો દિવાલ સાથે ફિક્સ કરી દીધો કે જેથી તે ત્યાંથી ખસે. બીજા છેડા પાસે આપણે કોઈ એમ દળનું બ્લોક, કોઈ લાકડાનું બ્લોક સમજી લો, એનું દળ એમ આપેલું છે. એમ દળનું બ્લોક આપણે સ્પ્રિંગના છેડે બાંધી દીધું અને એક લીસી સપાટી, અહીંયા સપાટીને બધી આકૃતિમાં દોરી નથી, પણ એક લીસી સપાટી પર આ રચનાને આપણે છોડી દીધી મુક્ત સ્થિતિમાં. દેખીતી વાત છે કે બ્લોક એવી પોઝિશનમાં રહેશે કે જ્યાં સ્પ્રિંગ ખેંચાયેલી કે દબાયેલી ન હોય. આપણે સ્પ્રિંગને ખેંચતા કે દબાવતા નથી, એટલે મતલબ એ થયો સ્પ્રિંગને આપણે તેની મૂળ સ્થિતિમાં રાખીએ છીએ. બરાબર? આ સ્થિતિને આપણે x બરાબર 0 કહીશું. તો સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં છે, તે પોઝિશન x અક્ષની દિશામાં આપણે સ્થાનાંતર 0 એટલે કે x બરાબર 0 વડે બતાવીએ. એ સમયે સ્પ્રિંગની અંદર કોઈ બળ ઉદ્ભવતું નહીં હોય. દેખીતી વાત છે વિદ્યાર્થી મિત્રો, સ્પ્રિંગમાં પણ કોઈ બળ ઉદ્ભવે નહીં. બરાબર? આના જેવી પરિસ્થિતિ થઈ. બરાબર? તો અહીંયા સ્પ્રિંગનો એક છેડો બાંધી રાખીએ અને બ્લોકને તેની મૂળ સ્થિતિમાં આપણે રાખી દઈએ. બરાબર? જેને આપણે ખેંચ્યું કે દબાવ્યું નથી અને આ સ્થિતિમાં સ્પ્રિંગ વડે કોઈ બળ લાગતું નથી, તો તેને ખેંચીશું તો સ્પ્રિંગ વડે બળ ઉત્પન્ન થશે. ખેંચીને છોડી દઈએ તો આ બળ વડે બ્લોક પાછો આવવાનો પ્રયત્ન કરશે. પણ અત્યારે આપણે એને મૂળ સ્થિતિમાં રાખીએ છીએ. હવે આ પરિસ્થિતિમાં પુનઃસ્થાપક બળને આપણે 0 ગણ્યું. હવે જો આ બ્લોકને જમણી તરફ એટલે કે ધન x દિશામાં, આ દિશાને આપણે ધન x દિશા ગણીશું. ધન x દિશામાં આપણે જો x જેટલું સ્થાનાંતર કરાવીએ, આ સ્થાનાંતર ધન ગણાય વિદ્યાર્થી મિત્રો, તો બ્લોકને જો ધન દિશામાં x જેટલું સ્થાનાંતર કરાવીએ તો દેખીતી વાત છે કે સ્પ્રિંગમાં બળ ઉત્પન્ન થશે. આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં તેની વિરુદ્ધ દિશામાં હશે. તેનું સૂત્ર આપણે ભણી લીધું. તો આટલું સ્થાનાંતર કરાવવા માટે આપણે બહારથી કેટલું કાર્ય કરવું પડે તે કાર્યની આપણે ગણતરી કરવી છે. મેં થોડી વાર પહેલાં વાત કરી તેમ કે આ ચલ બળ ગણાય, કારણ કે સ્થાનાંતરના સમપ્રમાણમાંથી સ્થાનાંતર બદલાતા બળનું મૂલ્ય બદલાય છે. તો ચલ બળ માટેનું સૂત્ર અહીંયા લાગશે. તો બ્લોકને તેની મૂળ સ્થિતિમાંથી જમણી તરફ ધન x દિશામાં x જેટલું સ્થાનાંતર કરાવવા માટે બાહ્ય બળ આપણે લગાડવું પડશે. યાદ રાખો કે આ સ્થાનાંતર સ્પ્રિંગના બળની વિરુદ્ધ દિશામાં થશે, કારણ કે બ્લોકને જમણી બાજુ ખસેડશો તો સ્પ્રિંગ તેને ડાબી બાજુ લઈ જવાનો પ્રયત્ન કરશે. એટલે કે સ્પ્રિંગ વડે ઉત્પન્ન થતું બળ અહીંયા ડાબી તરફ રહેશે. સ્થાનાંતર જમણી તરફ તો સ્પ્રિંગનું બળ ડાબી તરફ. તો સ્પ્રિંગ બળ વડે કેટલું કાર્ય થાય તે આપણે અહીંયા ગણવું છે. તો અહીંયા થોડું વર્ણન તમારે લખવાનું રહેશે કે બ્લોકને ધન x દિશામાં x જેટલું સ્થાનાંતર, અહીંયા મૂલ્ય આપણે xm લઈએ છીએ, મહત્તમ xm જેટલું સ્થાનાંતર કરાવવા માટે સ્પ્રિંગ બળ વડે થતું કરવું પડતું કાર્ય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સ્પ્રિંગ બળ જે છે તેના વડે થતું કાર્ય શોધીએ છીએ. બાકી બાહ્ય બળ વડે થતું કાર્ય વડે પાછું જુદું મળે. બરાબર? તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય
चल बળનું સૂત્ર વાપરીશું અહીં કાર્ય WS બરાબર ઇન્ટિગ્રેશન 0 થી xm મહત્તમ સ્થાનાંતરને આપણે xm કહીએ છીએ બળ fs dx ઇન્ટિગ્રેશન fs dx 0 થી xm વચ્ચે સાદુરૂપ આપીએ fs ની કિંમત મૂકી દઈએ આપણે -k * x તો કાર્યનું સૂત્ર બન્યું 0 થી xm kx dx x નું dx ની સાપેક્ષે સંકલન તમે સંકલન વાળા લેક્ચરમાં ભણ્યા છો વિદ્યાર્થી મિત્રો x ની એક ઘાત આપેલી હોય એનું સંકલન કરીએ dx ની સાપેક્ષે હોય તો આ સંકલન x²/2 મળે બરાબર તો સંકલન વાળું લેક્ચર એ તમે ભણ્યા છો તેમાં તમે આ સૂત્ર અભ્યાસ કરેલો છે તો x નું સંકલન x²/2 થાય એની લિમિટ્સ જો મૂકી દેવામાં આવે ઉપરની લિમિટ xm એટલે કે xm²/2 માઈનસ નીચેની લિમિટ છે 0 બીજું પદ શૂન્ય થશે સહગુણક k તેમના તેમ જ રહેશે એટલે સાદુરૂપ આપ્યા બાદ આપણને સૂત્ર મળે -k * xm²/2 સાદુરૂપ આપ્યા બાદ આપણને કાર્યનું મૂલ્ય મળશે -k xm²/2 જ્યાં xm ને મહત્તમ સ્થાનાંતર ગણ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચર્સમાં ભણી ગયા કે કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય તે ઉર્જા કાં તો સ્થિતિ ઉર્જા હોય કાં તો ગતિ ઉર્જા હોય અથવા બંને હોય બરાબર બેમાંથી એક ઉર્જા જો ગેરહાજર હોય તો બીજી ઉર્જામાં તેનું રૂપાંતર થયું કહેવાય તો અહીંયા પણ આપણે જમણી તરફ બ્લોકને જો ખસેડીએ xm જેટલું સ્થાનાંતર આપીએ અને આ બિંદુ પાસે થોડીક વાર તેને સ્થિર રાખીએ બરાબર બ્લોકને મહત્તમ સ્થાનાંતર ખસેડ્યું જો છોડીશું તે પાછો આવવાનો છે પણ એક્ઝેક્ટ એક ક્ષણે તે સ્થિર હશે ખસેડ્યા બાદ આટલા સ્થાનાંતર પછી બ્લોક સ્થિર છે તેમ માનીએ તો તેની ગતિ ઉર્જા શૂન્ય ગણાય તો જે કંઈ કાર્ય કર્યું તે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થયું ગણાય તો આ કાર્ય જેટલી ઉર્જા સ્પ્રિંગની અંદર સંગ્રહિત થઈ કહેવાય આ ઉર્જાને આપણે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કહીશું વિદ્યાર્થી મિત્રો શું કહીશું આપણે તેને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા ઓકે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાને Vx વડે દર્શાવીએ આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને V કૌંસમાં h કારણ કે ઊંચાઈના સમપ્રમાણમાં હતી Vh વડે દર્શાવતા હતા અહીંયા સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર x ના સમપ્રમાણમાં છે તેને Vx વડે દર્શાવીએ x નું વિધેય છે એટલા માટે x ના વર્ગના સમપ્રમાણમાં છે તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા Vx બરાબર 1/2 k * x² બરાબર તો આટલી ઉર્જા સ્પ્રિંગમાં સંગ્રહિત થશે ઓકે એક વાત સમજો અહીંયા કે સ્પ્રિંગ વડે થતું કાર્ય ઋણ મળે તેનું કારણ એવું છે કે સ્પ્રિંગની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશામાં આ કાર્ય થયેલું છે પણ બાહ્ય બળ આપણે જે બળ વડે બાહ્ય બળ વડે પદાર્થને ખેંચ્યો તે બળ સ્થાનાંતરની દિશામાં હોય વિદ્યાર્થી મિત્રો આ દિશામાં બળ લગાડીએ તો જ બ્લોક ખસે તો આ બાહ્ય બળ થયું એક્સટર્નલ ફોર્સ થયું હું F એક્સટર્નલ લખું અને આના વડે થયેલું કાર્ય તો ધન છે અને એટલા માટે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા આપણને ધન મળશે બરાબર તો એક અગત્યનું પરિણામ ખૂબ મહત્વનું પરિણામ એ પ્રાપ્ત થયું તો બ્લોકનું સ્થાનાંતર જો xm લઈએ તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 1/2 k * xm² આપણને મળે ટૂંકમાં કોઈ પણ સ્થાનાંતર x માટે સ્પ્રિંગમાં સંગ્રહાયેલી તે સમયે સંગ્રહાયેલી માત્ર સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તે 1/2 k * x² સૂત્ર વડે આપી શકાય હવે વિદ્યાર્થી મિત્રો થોડું આગળ વધીએ આપણે ધારો કે એક બીજી વાત સમજી લો અહીંયા કે સ્પ્રિંગને ખેંચવાની જગ્યાએ દબાવી હોત આપણે સ્પ્રિંગને ધારો કે દબાવીએ અને ઋણ દિશામાં x જેટલું સ્થાનાંતર આપીએ ત્યારે પુનઃસ્થાપક બળ જમણી તરફ એટલે કે ધન હશે જો સ્થાનાંતર ધન હશે તો સ્પ્રિંગ બળ ઋણ હશે સ્થાનાંતર ઋણ હશે તો સ્પ્રિંગ બળ ધન હશે અને આ પરિસ્થિતિ માટે ગણતરી કરીએ તો પણ તમને કાર્યનું મૂલ્ય આટલું જ મળશે સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે આ કાર્ય ઋણ જ થશે બાહ્ય બળ વડે થતું કાર્ય ધન જ મળે અને તેની પરથી પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ તો આપણને 1/2 kx² જેટલું પ્રાપ્ત થશે હવે વિદ્યાર્થી મિત્રો આ શૂન્ય સ્થાનાંતર અને મહત્તમ સ્થાનાંતર શૂન્ય સ્થાનાંતર અને મહત્તમ સ્થાનાંતર બેની વચ્ચેની કોઈ પણ પોઝિશન લઈએ આપણે મહત્તમ xm અને લઘુત્તમ 0 બેની વચ્ચેની કોઈ પણ બ્લોકની પોઝિશન લઈએ તો તે પોઝિશન માટે તેની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા કેટલી થશે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા
તો વચ્ચેની પોઝિશન ક્યારે આવે કે બ્લોકને મહત્તમ સ્થાનાંતર કરાવી અને છોડી દીધો હોય ત્યારે, બરાબર. તો મહત્તમ સ્થાનાંતર કરીને છોડી દઈએ તો બ્લોક વચ્ચે ક્યાંક હોય, બરાબર. એટલે પ્લસ એક્સ અને માઇનસ એક્સ બેની વચ્ચે ક્યાંક મળે. મહત્તમ સ્થાનાંતરને આપણે xm કહીએ અને લઘુત્તમ સ્થાનાંતર જે છે તેને આપણે માઇનસ xm કહીએ, બરાબર. તો બ્લોક પ્લસ xm અને માઇનસ xm ની વચ્ચે ગમે ત્યાં હોય ત્યારે તેની કુલ ઉર્જા તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા જેટલી થાય. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવી લીધું, 1/2 k × x² થશે. બ્લોક જો ગતિમાં પણ હોય તો તેની ગતિ ઉર્જા 1/2 m × v² સૂત્ર વડે આપી શકાય, બરાબર. હવે એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આ ઉર્જા જે છે કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા તે કોઈ પણ બિંદુ પાસે સરખી જ હોય. સ્પ્રિંગના એટલે કે સ્થાનાંતરના એક છેડે અથવા બીજા છેડે અથવા વચ્ચે ક્યાંય પણ યાંત્રિક ઉર્જાનું મૂલ્ય બદલાશે નહીં, પણ વચ્ચેના કોઈ પણ બિંદુ પાસે તેની યાંત્રિક ઉર્જા આ સૂત્રથી મળે. તમને પ્રશ્ન થાય કે સ્પ્રિંગ જ્યારે છેડે હોય xm જેટલું સ્થાનાંતર હોય ત્યારે તેની કુલ ઉર્જા આપણે ગણી તેમાં ગતિ ઉર્જા કેમ ન લીધી? તો આપણે પહેલા જ વાત કરી હતી કે છેડા પાસે તેનો વેગ આપણે શૂન્ય લઈએ છીએ. છેડા પાસે ગતિ ઉર્જા શૂન્ય બને અને તેની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા તેની સ્થિતિ ઉર્જા જેટલી થાય, બરાબર. તો છેડા પાસે x બરાબર xm પાસેની આ વાત થઈ કે તેની ગતિ ઉર્જા જે થશે એને આપણે લખી શકીએ કે x બરાબર xm પાસે શું થશે વિદ્યાર્થી મિત્રો? તેની જે સ્થિતિ કુલ ઉર્જા છે તે માત્ર તેની ગતિ ઉર્જા જેટલી થશે. ગતિ ઉર્જાનું માત્ર સ્થિતિ ઉર્જા જેટલી થશે અને સ્થિતિ ઉર્જાનું તે મહત્તમ મૂલ્ય થશે, બરાબર. તેને આપણે v વડે દર્શાવીએ, vxm, અને તેનું મૂલ્ય 1/2 k xm² વડે આપી શકાય. તો આ વધારાની બાબત થઈ જે આપણે સમજી શકીએ છીએ કે છેડા પાસે વેગ શૂન્ય હોય તો ગતિ ઉર્જા શૂન્ય થાય અને યાંત્રિક ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા જેટલી બને, જે સૂત્ર આપણે પહેલા મેળવ્યું. હવે જો કોઈ પણ એક સ્થાનાંતર માટે પણ આપણે વાત કરીએ કે તેની કુલ ઉર્જા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી મળે. આ ઈની કિંમત આપણે આના જેટલી x નું મૂલ્ય xm લઈ લઈએ અને તેનું મૂલ્ય જો એ મૂકી દઈએ મહત્તમ સ્થિતિ ઉર્જા જેટલું, તો તમે વેગ પણ શોધી શકો છો, બરાબર. હવે મધ્ય બિંદુ પાસેની પરિસ્થિતિ શું હશે વિદ્યાર્થી મિત્રો? સ્પ્રિંગને છેડે લઈ જઈને છોડી દઈએ તો સ્પ્રિંગ દોલનો કરશે. શું કરશે? પ્લસ x અને માઇનસ x ની વચ્ચે સ્પ્રિંગ દોલનો કરશે. ફરી એકવાર જઈએ, આ સ્પ્રિંગની મૂળ સ્થિતિ તમને આપી દીધી, બરાબર. અહીંયા ખેંચાણ કે દબાણ વગરની સ્પ્રિંગ છે. જો હું તેની લંબાઈને આકૃતિમાં સમસ્થિતિ સ્પ્રિંગ છે, અહીંયા આપણે શિરોલંબ સ્પ્રિંગ સમજી શકીએ છીએ. તો આને જો હું લંબાઈ વધારીને છોડી દઉં, એક દળદાર પદાર્થ છે, બરાબર. તેની લંબાઈને જો વધારીને છોડી દઈએ તો શું થાય છે? જો વિદ્યાર્થી મિત્રો, દોલનો થશે, બરાબર. આ દોલનો ઝડપથી ધીમા પડી રહ્યા છે, પણ એકચ્યુઅલી જો મારો હાથ સ્થિર નથી એટલા માટે જો દ્રઢ આધાર ઉપર મૂકવામાં આવે અને બાંધવામાં આવે તો દોલનો લાંબો સમય સુધી ચાલ્યા કરે તેવું પણ બની શકે છે. તો સ્પ્રિંગ આ પ્રકારના દોલનોનો અનુભવ કરશે. તો એ દોલનો દરમિયાન તમે નોંધ્યું હશે કે મધ્ય બિંદુ પાસે તેનો વેગ મહત્તમ હોય છે. જ્યારે x બરાબર 0 પાસે આવીએ ત્યારે આ સૂત્ર પ્રમાણે સ્થિતિ ઉર્જા શૂન્ય બને. x શૂન્ય થવાથી સ્થિતિ ઉર્જા શૂન્ય બને. તેથી સ્પ્રિંગની કુલ ઉર્જા માત્ર તેની ગતિ ઉર્જામાં રહેશે. મધ્ય બિંદુ પાસે સ્પ્રિંગની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા જેટલી થશે, બરાબર. અને મધ્ય બિંદુ પાસે ગતિ ઉર્જાનું પણ મહત્તમ મૂલ્ય મળે, તેને km કહીએ આપણે. ગતિ ઉર્જા km તેની સ્થિતિ ઉર્જા જેટલી એટલે કે 1/2 k × xm² જેટલી. યાદ રાખો xm ને આપણે મહત્તમ સ્થાનાંતર લીધું છે અહીંયા, અને મહત્તમ વેગને જો vm કહીએ, ગતિ ઉર્જા મહત્તમ તો વેગ પણ મહત્તમ. મધ્ય બિંદુ પાસે પદાર્થનો વેગ મહત્તમ બનશે. તો વેગને મહત્તમ વેગને vm વડે દર્શાવીએ તો 1/2 k xm² બરાબર 1/2 m × vm² થશે. સ્પ્રિંગની કુલ ઉર્જા મહત્તમ સ્થિતિ ઉર્જા એટલે સ્પ્રિંગની મહત્તમ સ્થિતિ ઉર્જા તે જેની કુલ ઉર્જા ગણાય, બરાબર. મધ્ય બિંદુ પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય હોવાથી તેનું મૂલ્ય ગતિ ઉર્જા જેટલું થશે, મહત્તમ ગતિ ઉર્જા જેટલું 1/2 m × vm². અને આ બંનેને સરખાવીને જો vm કરતા બનાવીએ તો મધ્ય બિંદુ પાસેના વેગનું સૂત્ર મળે, મહત્તમ વેગનું સૂત્ર મળે વિદ્યાર્થી મિત્રો. તો સ્પ્રિંગનો મધ્ય બિંદુ પાસે મહત્તમ વેગ vm બરાબર
વર્ગમૂળમાં આ સૂત્રને સાદુરૂપ આપીએ તો k/n વર્ગમૂળમાં k/n ઇન્ટુ xn આવું સૂત્ર તમને મળે. તો અંત્ય બિંદુ પાસે તો વેગ શૂન્ય હોય, મધ્ય બિંદુ પાસે તેનો વેગ મહત્તમ હોય, તો એનું સૂત્ર આવું થશે. મધ્ય બિંદુ પાસે વેગ મહત્તમ સાથે એની ગતિ ઉર્જા પણ મહત્તમ, અંત્ય બિંદુ પાસે વેગ શૂન્ય, ગતિ ઉર્જા શૂન્ય પણ સ્થિતિ ઉર્જા મહત્તમ. તો આ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા અને વેગ આ બધી બાબતોને આપણે એક સાથે સમજવી હોય તો આપણે આલેખની મદદથી સમજી શકીએ. તો આલેખ પર ધ્યાન આપવા વિદ્યાર્થી મિત્રો. ધારો કે x અક્ષ આપણે ગતિની દિશા તરીકે અહીંયા દર્શાવેલી છે, બરાબર. જે ઊભી અક્ષ જે છે એ y અક્ષ, તે અક્ષ ઉપર આપણે ઉર્જા દર્શાવીએ છીએ. અહીંયા પીળા રંગનો જે આલેખ મેં બતાવેલો છે, પીળા રંગનો આલેખ, તે યાંત્રિક ઉર્જાનો આલેખ છે, બરાબર. સ્પ્રિંગનું સ્થાનાંતર ધન x દિશામાં મહત્તમ પ્લસ xm લઈએ અને ઋણ x દિશામાં તેનું સ્થાનાંતર માઇનસ xm જેટલું લઈએ. વિદ્યાર્થી મિત્રો, ધન x દિશામાં એટલે કે xm જેટલા ધન સ્થાનાંતર માટે પ્લસ xm અને માઇનસ xm બંનેની વચ્ચે તેની યાંત્રિક ઉર્જા બદલાતી નથી તેવી આપણે વાત કરી હતી. તો આ સમગ્ર ગતિ પ્લસ xm અને માઇનસ xmની વચ્ચે યાંત્રિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. તેથી પીળો આલેખ એક જ મૂલ્ય સતત દર્શાવ્યા કરે છે, બરાબર. સમક્ષિતિજ રેખા મળી, ઉર્જાની અક્ષને લંબ મળ્યું, તેનો મતલબ એ થયો તેનું મૂલ્ય, ઉર્જાનું મૂલ્ય બદલાતું નથી. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી રીતે બદલાય? તો આપણે પહેલા સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા અંત્ય બિંદુ પાસે એટલે કે પ્લસ xm અને માઇનસ xm પાસે મહત્તમ હોય. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બંને અંત્ય બિંદુ પાસે મહત્તમ બને, બરાબર. અહીંયા xm નો વર્ગ થવાનો છે, તેથી પ્લસ હોય કે માઇનસ હોય તેનાથી કોઈ ફેર નહીં પડે. તો બંને અંત્ય બિંદુ પાસે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ એટલે કે 1/2 k × xm² જેટલું મળે. કેટલું મળે આ મૂલ્ય? 1/2 k × xm² જેટલું આ મૂલ્ય આપણને મળશે, જે મહત્તમ મૂલ્ય બનશે. મધ્ય બિંદુ પાસે સ્થાનાંતર x શૂન્ય થવાથી તેની સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. તો આ ગતિ દરમિયાન અંત્ય બિંદુ અને મધ્ય બિંદુની વચ્ચે સ્થિતિ ઉર્જા કેવી રીતે બદલાય છે? તો બ્લુ કલરનો આલેખ એ સ્થિતિ ઉર્જાનો આલેખ છે વિદ્યાર્થી મિત્રો. અંત્ય બિંદુ પાસે તેનું મૂલ્ય ઊંચું, મહત્તમ, જેમ જેમ મધ્ય બિંદુ નજીક જાય તેમ મૂલ્ય ઘટતું જાય, મધ્ય બિંદુ પાસે 0 અને વળી પાછું અંત્ય બિંદુ તરફ જાય ત્યારે આ મૂલ્ય વધતું જાય. તો બે છેડા પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ, મધ્ય બિંદુ પાસે સ્થિતિ ઉર્જા 0. આ વાત યાદ રાખો, ટૂંકા પ્રશ્નમાં પૂછાય. ગતિ ઉર્જાની વાત કરીએ તો બંને છેડા પાસે વેગ શૂન્ય અને તેથી ગતિ ઉર્જા પણ શૂન્ય. બંને છેડા પાસે લાલ રંગથી દર્શાવેલો આલેખ જુઓ. બંને છેડા પાસે વેગ શૂન્ય હોવાથી ગતિ ઉર્જા શૂન્ય બનશે. મધ્ય બિંદુ પાસે વેગ મહત્તમ બને અને તેથી ગતિ ઉર્જા પણ મહત્તમ બને. તો બે અંત્ય બિંદુ પાસે ગતિ ઉર્જા શૂન્ય, મધ્ય બિંદુ પાસે વેગ મહત્તમ, ગતિ ઉર્જા મહત્તમ. લાલ રંગથી દર્શાવેલો આલેખ એ ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ થશે. તો પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી રીતે બદલાય છે જુઓ તમે. બંને એકબીજાથી વિરુદ્ધ ચાલે છે.